વંદે માતરમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર। વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે સુમનદીપ વિદ્યાપીઠ સંચાલિત ધીરજ હોસ્પિટલ ખાતે વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ અવસરે હૃદયરોગ વિશેષજ્ઞ કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર સિનોશ મેથ્યુ દ્વારા હૃદયને તંદુરસ્ત રાખવા માટે કઈ રીતે દૈનિક જીવનશૈલીમાં કાળજી રાખવી જોઈએ અને નિયમિત બોડી ચેકઅપ કરાવવાની મહત્વતા અંગે માર્ગદર્શન આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ, મેડિકલ કોલેજના ડીન અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે હોસ્પિટલને સુંદર લાલ હાર્ટ શેપના બલૂનથી સજાવવામાં આવી હતી। હૃદયને સ્વસ્થ રાખવા માટે ડાયટ અંગે ડાયટિશિયન ટીમ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। વિશ્વ હૃદય દિવસની ઉજવણી અંતર્ગત ધીરજ હોસ્પિટલે ઓપીડી અને આઈપીડી દર્દીઓ માટે એચબી, આરબીએસ, ઈસીજી અને એકો જેવા ટેસ્ટ સંપૂર્ણપણે નિઃશુલ્ક રાખ્યા હતા। હાર્ટને હેલ્ધી રાખવા માટે એક પૂરતી ઊંઘ ખૂબ જ જરૂરી છે। આજકાલ લોકો મોબાઈલના વધુ પડતા ઉપયોગના લીધે રાત્રે બહુ મોડા સુધી એના ઉપર વિડીયો જોવે અને આ બધું થાય અને એના કારણે પૂરતી ઊંઘ મળતી નથી। પૂરતી ઊંઘ એ હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ અગત્યની બાબત છે। આ સાથે સાથે હૃદયના સ્વાસ્થ્ય માટે આપણે જે રોજબરોજ જે ખાતા હોઈએ છીએ એટલે એમાં જે જંક ફૂડ ને જે બીજી વસ્તુઓ હોય છે એ બી એનો ઉપયોગ અવોઇડ કરવો જોઈએ અને હેલ્ધી ફૂડ લેવા જોઈએ અને આ માટેનો એક ડાયટ પ્લાન બી હંમેશા હોવો જોઈએ આપણી પાસે અને દરેક વ્યક્તિએ રેગ્યુલર એક્સરસાઇઝ કરવી જોઈએ અને મેડિટેશન અને યોગાનું પણ હૃદયના હેલ્ધી સ્વાસ્થ્ય માટે ખૂબ જ અગત્યની બાબત છે। અને જે લોકોને હૃદયની બીમારી હોય, દાખલા તરીકે હૃદય હાઇપરટેન્શન હોય કે હૃદયનો એટેક આવી ગયો હોય, આવા દર્દીઓએ તો રેગ્યુલર ચેકઅપ કરાવતા રહેવું જોઈએ અને એમણે જે एक्सपर्ट એટલે કે કાર્ડિયોલોજિસ્ટે સૂચવેલી તમામ દવાઓ રેગ્યુલર બેઝિસ પર લેવી જોઈએ। मैं डॉक्टर सिनोश मैथ्यू, इंटरनेशनल कार्डियोलॉजिस्ट एंड प्रोफेसर ऑफ कार्डियोलॉजी, धीरज हॉस्पिटल, सुमनदीप विद्यापीठ में बार वर्ल्ड हार्ट डे मनाया जा रहा है 29 सितंबर को और इस बार का हमारा थीम है डू नॉट मिस अ बीट। इसका मतलब है कि हमें अपने हार्ट की तरफ पूरा ध्यान देना है और इसमें अगर कोई भी प्रॉब्लम आता है तो उसको हम मिस न करें, हम उसको नजरअंदाज ना करें। हम देख रहे हैं कि पिछले कुछ सालों से हार्ट डिजीजेस बढ़े जा रहे हैं, स्पेशली यंग पॉपुलेशन में बढ़ रहा है। इस कारण से ये अवेयरनेस के लिए रखा गया है ताकि ज्यादा से ज्यादा लोग अपने हेल्थ की तरफ ध्यान दें और अपने हार्ट को चेकअप करें। हमने इस साल सुमनदीप विद्यापीठ धीरज हॉस्पिटल में अपने तरफ से वर्ल्ड हार्ट डे सेलिब्रेशन के तौर पे अवेयरनेस के लिए कई सारे हमने यहाँ पे बैनर रखे हैं, पोस्टर रखे हैं, साथ में हमने हार्ट चेकअप के लिए रखा है। अपने यहाँ पे फ्री इस बार ब्लड चेकअप जैसे कि एचबी और शुगर और ईसीजी का जांच रखा है और जिन पेशेंट को जरूरत हो उनके लिए इको भी हमने फ्री रखा है। अभी जो यंग पॉपुलेशन में देखा गया है कि स्मोकिंग का इंसिडेंस ज्यादा है, इसके वजह से भी हार्ट डिसीजेस बढ़ रहा है, तो स्मोकिंग की तरफ हम अवेयरनेस ला रहे हैं। साथ ही साथ हेल्थ चेकअप करके जो भी अपने नंबर्स आते हैं, अपने जो भी कोलेस्ट्रॉल के नंबर्स है या शुगर है, ब्लड प्रेशर है, इसके तरफ हमें ध्यान देना है। अगर ये ज्यादा आ रहा है तो इसका ट्रीटमेंट लेना है। ये सब हम इसके लिए कर रहे हैं ताकि कमिटमेंट करें हम अपने लिए और अपने फैमिली मेंबर्स के लिए कि हम अपने हार्ट को हेल्दी मेंटेन करें और एक हेल्दी लाइफस्टाइल जिए। હું ડોક્ટર જાવડેકર, ડીન એસબીકેએસ MIRC મેડિકલ કોલેજ। આપણને બધાને ખબર છે કે હૃદય રોગ એ એક ગંભીર રોગ છે અને ઇટ ઇઝ વન ઓફ ધ મેજર કોઝિસ ઓફ ડેથ ઓલ ઓવર ધ વર્લ્ડ। પણ શું આપણને કદાચ એ વાતની એટલી સભાનતા નથી કે છેલ્લા થોડા વર્ષોમાં કે છેલ્લા થોડા દશકોમાં આ ઇન્સિડન્સ ધીમે ધીમે વધી રહ્યો છે। બદલતી લાઈફસ્ટાઈલ, આપણી જે ખાવાની પદ્ધતિ છે અને આ બધું છે, તો એને માટે આપણે લાઈફસ્ટાઈલ ચેન્જીસ જે કરવા જોઈએ।